નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે। સાથે સાથે ક્રાઇમની ઘટનાઓ પણ ઓછી બનવાની શક્યતાઓ છે। સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવ્યો છે। તહેવારોમાં શાંતિ જળવાય તેને લઈને એક જ દિવસમાં 15 આરોપીઓની પાસા કરીને તેમને ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। સાથે સાથે ક્રાઇમની ઘટનાઓ ઓછી બનવાની પણ શક્યતાઓ છે। સુરત શહેરમાં તહેવારોમાં શાંતિ જળવાય અને લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 15 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે। આ પાસા વ્યાજખોરો, છેડતીખોર, ચેઇન સ્નેચર સામે કરાઈ રહ્યું છે। સાયબર ફ્રોડકાસ્ટ, બુટલેગરો અને માથાભારે આરોપીઓને જેલ ભેગા કરાયા છે। સુરત શહેરમાં તહેવારોના સમય દરમિયાન છાશવારે પથ્થરમારાની પણ ઘટના બનતી હોય છે, તો આગામી સમયમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે। સુરત પોલીસ કમિશનરે છેલ્લા 5 મહિનામાં 500 થી વધુ લોકોને પાસા કરી છે અને શહેરમાં શાંતિ બને તેને લઈને આ પાસા કરવામાં આવ્યા છે। અલગ અલગ જેલોમાં જગ્યા મુજબ આરોપીઓને મોકલવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનરે 250 થી વધુ આરોપીઓને તડીપાર પણ કરવામાં આવ્યા છે। જે લોકોને સુરત બહાર તડીપાર કરાયા છે તેવા આરોપીઓ શહેરમાં આવી શકશે નહીં અને સુરત બહાર અથવા તો ગુજરાત બહાર તેઓ રહી શકશે। પોલીસ કમિશનરના આ નિર્ણયથી અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે।